તો હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો ચાલો, બપોરના વાગી ગયા છે 2:45 અને જોઈ લો અહીંયા મેડમ શું કરે છે. તો મેડમ શું કરો છો તમે? તો અત્યારે ભેલ બનાવવાની તૈયારી. ભેલ તો અહીંયા જો ટોપ મૂકી લીધો છે મોટો, તો હું અત્યારે વઘારીશ ભેલ મમરા સોરી. અને અહીંયા ખજૂર અને ગોળ કુકરમાં પાકવા માટે મૂકી દીધો છે. અને જોઈ લો ઝેપ્ટોમાંથી બધું ઘણું બધું મંગાવ્યું હતું. તો સ્વીટ કોર્ન જોઈ લો, તપેલું ભરાઈ ગયું છે યાર. ટોપ અમે બધું આવતા હમણાં આવ્યા તો બધું લેતા આવ્યા. જોઈ લો ભેલમાં બધી નાખવાની સામગ્રી. સેવપુરી ભેલપુરી બનાવવાનો સામગ્રી. તો બુંદી છે, સેવ છે, ફરસાણ છે, મગની દાળ, અરે ચણાની દાળ, પૂરી. અને જોઈ લો અહીંયા મેડમ લેવા ગયા હતા ગોળ અને ઘણું બધું લઈને આવ્યા. ગોળ, ખજૂર અને થોડી આમલી નાખીને ચટણી ખજૂરની ચટણી. તો ફ્રેન્ડ્સ આપણે જોઈ લો અહીંયા મમરા વઘરાઈ ગયા છે અને એવા બધું સેવ ને બધું હવે નાખવાની વારી. કેમ મેડમ, બરાબર ને? ભેલપુરી સેવપુરી ખાવાનું છે ને, એના માટે જો એટલા મમરા રાખ્યા છે. ત્યાં થોડા રાખેલા છે. આને આપણે ભૂખ લાગે ને ફ્રેન્ડ્સ, ચટર પટર ખાવા માટે. રાતના ક્યારેક ભૂખ લાગે આમ તો ચટપટું ખાવા માટે આ રેડી છે. કેમ કે ડબ્બા ખોલીએ ને તો રાતના કઈ મળતું નથી અત્યારે. પછી તો જોઈ લો ચનાની દાળ, મિક્સ ચવાણું એ આખું પેકેટ નાખશું. તો આખું પેકેટ મિક્સ ચવાણું થોડુંક હું ટેસ્ટ કરી લઉં. આહા હા, ને ભેલમાં ચવાણું હોય, આ ખારી બુડની. થોડું સેવ, બારીક સેવ છે. જાડી સેવ હોય ને તો સરસ લાગે. પણ ભેલમાં તો બારીક જ સેવ હોય ને મેડમ? એ આપણે સેવપુરી ભેલપુરી બનાવવા માટે આ બરાબર છે. દાબેલી ને બધી બધી હા એ જ આમાં નાખવા માટે. એમાં હા, તો હું તમને કહેતો હતો કે તીખા ગાંઠિયાવાળી સેવ લઈ લો, પણ એની પાસે ગાંઠિયા જાડા હતા, એની પાસે નાની બારીક નહીં હતી. એ કે બનાવતા હતા જ. તો હવે આપણે થોડું આ લાગે મકાઈનો ચેવડો. તો બધી જ વસ્તુ થોડી થોડી નાખી દીધી છે. સિંગદાણા એક સિંગદાણા ટેસ્ટ કરો. એ મકાઈનો ચેવડો મસ્ત છે, મીઠો મીઠો. ગરમ છે ને તો કપડું લઈ લો ને, કપડાથી આમ ટોસ કરી લો. હા, એ તો મિક્સ થઈ જશે. ડબ્બામાં ભરશું ને તો થઈ જશે. બરાબર. ચલો, આપણું રાતનું ચટર પટર ખાવા માટે ભેલ તૈયાર છે. કેમ કે રાતના ભૂખ લાગે ને તો ડબ્બા ખુલતા હોય, કેળાના વેફર ને બધું હતા, બધું ખતમ થઈ ગયું. તો પછી હવે આ ભેલ બનાવીને રાખવું પડે. બરાબર. થોડી સેવ પૂરીની પૂરી નાખવીશ. હા, નાખી તો નાખવી હોય તો ચાર. એમ તો આ છે ચવાણું છે, થોડું આ સેવ પૂરીની જરૂરત નથી. હા, ઘણું બધું છે હજી. મિક્સ થશે ને, ડબ્બામાં નાખશું ને તો બરાબર મિક્સ થઈ જશે. આ ઠંડુ થાય ને પછી ડબ્બો ઠંડુ થાય પછી ડબ્બાની અંદર ભરી દેશું. કેમ કે મીઠી ચટણી બી બનીને રેડી છે. તો હવે તમે લસણ છોલો, લસણની ચટણી બનાવવાની છે. ને હું બટેટા બાફવા મૂકું, કાંદાની કટિંગ કરું, ટામેટાની કટિંગ કરું. બરાબર. સેવપુરી ભેલપુરી ખાશું આપણે. ઓકે. અહીંયા ભેલની બધી વસ્તુ લઈ લીધી છે. મેં ચટણી બી બનાવી લીધી. મીઠી ચટણી બનીને રેડી છે. સાથે લસણ મરચાંની બી ચટણી બને રેડી છે. આપણે તીખી ચટણી બનાવેલી હતી 2 દિવસ પહેલાં, એ છે. અહીંયા બટેટા બોઇલ થઈ ગયા, કોથમીરી, કાંદા, ટામેટા, મસાલો, મીઠું, ચાટ મસાલો, અહીંયા ભેલ, મમરા વઘારેલા, સેવ ને બધું. તો ચલો હવે બનાવીએ. આપણે સૌથી પહેલાં ભેલ બનાવો કે સેવપુરી બનાવો? ભેલ બનાવો. ભેલ બનાવીએ, પછી સેવપુરી ખાશું આપણે. તો હવે આપણે બનાવશું ભેલ. તો જોઈ લો અહીંયા મિની ચોપાટી ખુલી ગઈ છે કાણકિયા ફેમિલીના ઘરમાં. આટલું બધું 4 જણાનું છે. ઓકે. હા, એટલા માટે. કેમ કે સાહેબ બી આવે છે ભેલ ખાવા માટે. હા, તો જરા બની જશે. એવું છે. તો આપણે નાખી લઈએ આલુ, કાંદા ને બધું નાખી લેવાનું. તો જોઈ લો આલુ નાખી દીધા. બનાવેલું છે આપણા વિડીયોમાં. ના, જે લસણની ચટણી છે એ આગળ બી આપણે રેસીપી નાખેલી હતી, એમાં તમને જોવું હોય તો આગળના વ્લોગમાં તમને જોવા મળી જશે.
આની પહેલાં જે વ્લોગો બનાવ્યા છે ને એમાં લસણના ચટણીની રેસિપી છે, કેવી રીતના લસણની ચટણી બનાવી છે. ના ભેલ સેવ પૂરી હોય ને ફ્રેન્ડ્સ, તો આ લસણની ચટણી તો બનાવવાની બહુ ટેસ્ટી લાગે. અને મીઠી ચટણી જરા વધારે નાખવાની. આ ખબર છે ઓલા આમ રસ્તા ઉપર રેડી લગાડીને હોય એ લોકો આમ તપેલી ફરાવે ગડગડ એવી રીતના ટોપની અંદર લેવું જોતું હતું. થોડું મીઠું આમ બી બધું મિક્સ થઈ જાય. હા, એ તો થઈ જ જાય. તો એ લોકો આમ સ્ટાઇલ કેવા મારે આમ આમ એ લોકોનું આમ તપેલી આમ એમ આમ આવી રીતના ફીરા વાળા ભૈયા છે. એવી રીતના ફરાવે. ને હવે વિડિયો બધી લે ને એટલે વિડિયો આમ હા, બહુ આમ ઓવર એક્સાઇટેડ થઈ જાય છે આમ. ખુશી થઈ જાય. તો જોઈ લો ફર્સ્ટ ક્લાસ સારી રીતના એકદમ મિક્સ થઈ ગયું આપણું ભેલ. થોડું મીઠી ચટણી હોય ને વધારે તો ટેસ્ટી મને બહુ બોલો ભાવે. મીઠી ચટણી નાખ કે કઈ તો લસણની ચટણી બી નાખી દીધી. ચટણી બનીને તૈયાર. તો ચાલો હવે ફટાફટ રાહ ના જોઈએ, સીધા ભેલ ખાઈ લઈએ આપણે. હવે ઉપર નાખી દે સેવ. એટલે આમ બહારનું ખાવા કરતાં ઘરમાં તમે ખાઓ એ હાઇજીનિક કહેવાય. બહાર ભાઈઓ કેવી રીતના આમ તંબાકુ બંબાકુ હાથમાં ખાતો હોય ગપડ ને એ જ હાથેથી પછી આમ ભેલ આમ કરે. હાથ થોડું ગમચો હોય ને મને તો એને જોઈને હા, એ હાથ લૂછવાનું ફ્રેન્ડ્સ, એ લોકોનું હાથ લૂછવાનું કપડું હોય છે. તમે એમ કપડું જોશો ને, ઓહો 10-15 દિવસથી ધોયું ન હોય ને એવું કાળું કાળું બહુ જ કપડું, જોતા હોય પણ એનાથી જ આમ બધા આમ સાફ કરશે, એનાથી જ હાથ લૂછશે ને પછી એ જ આમ મમરા ને ભમરા ને બધું હાથેથી લે. તો ત્યારે જ બહારનું ટેસ્ટ લાગે ને. હા, એ તો છે. તો જો અહીંયા ટામેટા સેવ પૂરી બી મેં જોઈ લો, ટામેટા ઉપર નાખી દીધા. ચાટ મસાલો તો જો કોથમીર બી નાખી દીધી તો આપણું ભેલ બનીને રેડી છે. તીખું મીઠું ભેલ. તીખું મીઠું ભેલ. તો તો હવે ચાલો હવે પ્લેટની અંદર સર્વ કરી લે અને ખાવાનું સ્ટાર્ટ. જોઈ લો 2 ચમચા મોટા ચમચામાં તો પ્લેટ એકદમ ફૂલ થઈ ગઈ. સેવ કે કઈ નાખવું હોય તમને તો ખાજો. અને તો દાળ બી જોઈ લો. નાખેલી છે મસ્ત. દાળ ને બધું જ નાખેલી છે. તો હું પેલા એક બાઈટ લઈને ટેસ્ટ કરી લઉં કે આપણા ઘરનું બનેલું ભેલ કેવું છે. આપણે કેટલી વાર તો બનાવીએ. એટલે આપણે વ્યુઅર્સ ને એમ કહેવાય. બહુ ફાઇન. ને તમને તીખું ખાવું હોય તો તમે ઝીણા મરચા પણ એમાં નાખી શકો છો, કાં તમે તીખી ચટણી બી નાખી શકો છો. ઓપ્શન છે આપણી આગળ ઘણા બધા, પણ આ પરફેક્ટ બનાવ્યું છે. ખાલી આપણી પાસે લીંબુ નથી ઘરમાં, ખતમ થઈ ગયું એટલે નહીં આપ્યું, બાકી મસ્ત છે. ફ્રેન્ડ્સ, અહીંયા જોઈ લો સેવ પૂરી બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. કેમ કે પૂરી અને કાંદા અને ટામેટા બટેકા ને બધું જ મૂકી દીધું ને મારું ધ્યાન નહોતું. બહુ ફાસ્ટમાં ફાસ્ટ મેડમ છે અમારી. અને જોઈ લો અહીંયા ખાવા માટે મહેમાન પધારી ગયા છે. એટલા માટે હા, હું ભેલ ખાતો હતો. હોમમેડ સેવ પૂરી. મજા આવી ગઈ. આજે વેલેન્ટાઇન ડે છે. વેલેન્ટાઇન ડે આપણો બની ગયો એકદમ ખુશમ ખુશ. તો હવે જો થોડું મીઠું, થોડું ચાટ મસાલો અને સાથે સેવ. તો ભરી ભરીને સેવ જોઈ લો એકદમ. આહા. અને સાથે ચણાની દાળ અને ઉપરથી થોડા ટામેટા. કાંદા નાખો તો કાંદા નાખી દો, કાંદા તો છે ને અંદર. સાથે કોથમીર. ઉપરથી હજી થોડું ચાટ મસાલો. તો જો સેવ પૂરી બનીને રેડી છે. એ ખા. બહુ ટેસ્ટી લાગે ને. હા, જોઈ લો મા દીકરા ટેસ્ટિંગ કરે છે તો આપણે એમની રાય લઈ લઈએ. તો કેવી બની છે ટેસ્ટિંગ? બહુ મસ્ત. અને દિવ્ય, આપણા યુટ્યુબ ફેમિલી, આપણા સબસ્ક્રાઈબરોએ તને ઓલ ધ બેસ્ટ કીધું છે. ઓલ ધ બેસ્ટ કીધું છે.
જરા મોટી થેન્ક યુ. હા આ સેવ પૂરી ખાઈને જોર આવ્યો, બાકી તો ધીમો જ હતો. થેન્ક યુ. સાહેબની 12મીની એક્ઝામ ચાલુ છે. તો ચાલો હવે હું છે ને મમ્મીના ઘરે પણ આપવાનું છે, તો એ બધું બનાવી લઉં.